ત્યારે બોક્સ લેવા બે બોક્સ લેવા હતા ચાલુ હળવાઈ અલગ અલગ એક મોટર આવ્યો ગટર હાડી પેકિંગ વિડીયોમાં આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં રહેજો. ને બપોરે 3 વાગી ગયા છે ત્યારે ઠેઠ શરૂ કર્યો છે મેં. અત્યારે હું જાઉં છું હાલીને ઓફિસે, કેમ કે કાલ રાતે મેળામાં ગયા હતા તો ત્યાં બહુ મોડું થઈ ગયું હતું. એટલે સ્કૂલે સવારે વહેલા વહી ગયો તો ત્યાં પછી ઊંઘ આવતી એમ બધું તો 4 દિવસ ભણી લીધું. પછી પાછું સ્કૂલેથી આવી ગયો, જમી લીધું, જમીન તરફ હોઈ ગયો. અને હવે બેન ગઈ છે મહેંદીના ઓર્ડરમાં અને હરેશભાઈને ફોન કરતાં ભૂલી ગયો. અને મમ્મીએ પછી છેલ્લે કીધું કે ગાડી ગઈ છે એમ, એટલે હાલીને આવવું પડ્યું. તો આજે હાલીને જાઉં છું, કાંઈ વાંધો નહીં, કોઈક દિવસ તો હાલીને તો આવવું જ પડે ને. હવે જાય છીએ હાલીને ને ઓફિસે પહોંચી ગયો છું. આમ જો ઓફિસે પહોંચી ગયો ને કોઈ પણ ઇન્ફોર્મેશનનું કામ છે તો કોઈ પણ ઇન્ફોર્મેશનનું કામ પતાવી દો પહેલાં. ઓફિસેથી નીકળી ગયો ને કોઈ પણ ઇન્ફોર્મેશનનું કામ બધું પતી ગયું છે. અને એક ઓર્ડર આવ્યો છે ગટર હાડીનો, એ પેકિંગ કરવા માટે આવ્યો છું. પેકિંગ કરી નાખું અને ભૂખ લાગી છે એવું લાગે, નાસ્તો કરવો છે તો નાસ્તો કરતો એવું લાગે. અને પેકિંગ કરવા માટે બહાર આવશે ત્યારે 18 હાડીનો ઓર્ડર છે એટલા પેકિંગ કરાવી નાખ્યું. મોટું પેકિંગ કરવા માટે ટેપ પટ્ટી જોતી હતી, તો હવે ટેપ પટ્ટી કટે છે તો ટેપ પટ્ટી લેવા માટે જ આવશે. લિફ્ટ માટે ઊભો છું, સમજો હેઠે જાય છે, પછી આપણે ઉપર મગાવીને હેઠે આવવાનું છે. અને ઓલું બોક્સ લેવા બે બોક્સ લેવા હતા, અને એક 18 સાડીનું હતું ને 13 સાડીનું હતું. એ સાડીનું પેકિંગ કરી નાખ્યું ને હારવાર ટેપ પટ્ટી તૂટી ગઈ ને વાગી ગયા છે 6:15. અને ઓર્ડર ડિસ્પેચ કરવાના છે અને કોલ કન્ફર્મેશનનું કામ પતી ગયું, પેકિંગ કરવાના બાકી છે. તો પેકિંગ કરી નાખીએ હવે. અને હારવાર બધું એક હારે ભેગું કામ થઈ ગયું છે. તો પહેલાં ટેપ પટ્ટી લેતા હોય ને તો ઓલા બે પેકિંગ કરી નાખું મોટા, અને પછી સિંગલ સાડીના પેકિંગ કરી નાખું. એ હરેશભાઈ ઓર્ડર ડિસ્પેચ કરી નાખે ત્યાં હું ટેપ પટ્ટી લઈને આવી જાઉં. ટેપ પટ્ટી લઈ દીધી છે ને હવે પેકિંગ કરવાનું બાકી છે, તો પેકિંગ કરી નાખીએ. હરેશભાઈ ઓર્ડર ડિસ્પેચ કરી નાખાય છે તો હવે આપણી ઓફિસની પેકિંગ કરી નાખીએ. હા, રોલ તો લઈ આવો ટેપ પટ્ટીની. આમ જો દાદીની ઓલી આવે ને ચાવી ભરવાની, ચાવી હળવાઈ ગઈ હતી, બે અલગ અલગ ચાવી કરી હતી. આમ બધું પેકિંગ થઈ ગયું છે ને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. આમ જો બધું પેકિંગ થઈ ગયું છે અને હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. ઘરેથી જમીન નીકળી ગયો છું ને દર્પણ ને ભાઈ ને બધા આવ્યા છે ને જોડીઓમાં આવ્યા છે. કંઈક ખરીદી કરવાનું છે, એનું માટું કંઈક ખરીદી કરવી છે ને તો ખરીદી કરવા માટે આવ્યા છીએ. તો કંઈક ખરીદી કરી લઈએ. અને આવી ગયો આમ ટાઈડ બહુ છે, ટાઈડ મતલબ એસી બહુ છે અને આપણને ત્યાં ફૂલે ફૂલ શરદી શિયાળાની શરદી જાય કે પવન બહુ આવે એટલે નાકમાંથી સીધું પાણી નીકળે સવારનું થાય છે. કાલે કેમ કે મોડે એટલે મેળામાં ગયા હતા એટલે બહુ પાણી નીકળે બધું થાય છે, શરદી બહુ થાય છે. કાલે મેળામાં ગયો હતો પણ બહુ બાકાજી બહાર બે 3 ટાઈમ આવવાના હતા, કેમ કે એના પર્સનલ ઇસ્યુ માટે હતા એટલે બધા એ નહોતા આવવાના. ચોપડાની ખરીદી કરે છે આ બે આડાવડી શું કરે એ જોઈએ છીએ હવે. હા જો ભાઈને આ ગમી ગયું છે, આ લેવાનું કહે છે, એવું લઈ લે તો બીજું તો હું. આ વ્હાઈટ કલરનું છે, આવું આવું વ્હાઈટ કલરનું આવું ગમે એને. દર્પણ ક્યાં દર્પણ હા હું અહીંયા આખો મોલમાં એ રેખડા જો રખડા થયો છે. આમ તો રખડા થયો રખડા આખા મોલમાં રખડે નહીં નકરો આડા ભોજકા મારે ક્યાંનો. ફોટો નથી પાડવો ભાઈ, ગમે એ લઈ લેવાનું હોય. ફોટો શું પાડવાનું હોય એમાં, લઈ લે તું ખાલી. આની યાર હાલે ને આમ જોવો તો આની યાર હાલે કે નહીં જોવો તો કમેન્ટ કરો તો સારું લાગે કે નથી સારું લાગે કમેન્ટ કરો ખાલી. હું તો કહું સારું લાગે છે લઈ લઈએ, કેમ કે હમણાં અહીં જોવે લગ્ન છે એટલે જોવે એટલે કપડા એટલે ખરીદી કરવા આવ્યો છે તો ભલે ખરીદી કરી લે. બીજું તો હું ખરીદી કરવી જ છે. પછી એમાંથી ખરીદી કરી લીધી ને સૂપ પીવા આવ્યા છીએ આપણે. બધા સૂપ પીવા ભાઈ ને બધા સૂપ પીએ છે. અને મને થઈ ગઈ છે ફૂલ શરદી. આમ તો તમને ચેકિંગ કરાવીને બતાવી દઉં, શેડા કાઢું છે બહુ. અને હવે સૂપ પી લે. સૂપ તો અહીંયા પીવા હું આવું છું દર વર્ષે શિયાળો શરદી થઈ જાય ને સૂપ પીવા આવું જ ત્યાં આમ ડેઈલી આવું કોક વાર તો. અને કોક વાર બહાર ગયો હોય તો સૂપ પીવા ન હોય, બાકી ડેઈલી આવું સૂપ પીવાનું. આવી ગયો છે સૂપ બુક પીને અને સ્ટુડિયોમાં કપડાં ખરીદી કરી લીધી. અને ત્યાં છોકરીને લગ્ન છે ત્યાં જવાનું છે. આમ જો ભાઈ બેઠો છે ને પપ્પા ફોન જોવે છે.
અને આજે બ્લોગ થોડોક નાનો આવશે કારણ કે કાલે રાતે મોડું થઈ ગયું હતું, આમ થોડુંક મજા બગડી ગઈ હતી એવું એવું થઈ ગયું હતું. અને આમ જો પપ્પા ફોન જોવે અને આ ભાઈ ફોન જોવે છે શાંતિથી બે અને આજનો બ્લોગ થોડોક નાનો આવશે કારણ કે કાલે થોડીક મજા બગડી ગઈ એટલે આજનો નાનો આવશે થોડોક આમ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. જ્યાં લગન બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.